ઝેર ભલે ગમે તેટલું ઊંડું છુપાયેલું હોય, કાયદાના હાથ તેના સુધી પહોંચી જ જાય છે। આજના આ દમદાર સુવિચાર સાથે વાત કરીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસની એક મોટી સફળતા વિશે। નશાના સોદાગરો સામે લાલાંક કરતા અમદાવાદ ગ્રામ્ય એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધોળકાના ચલોડા ગામમાં એક મોટી કાર્યવાહી હાથ ધરી છે। મુખ્ય સમાચાર, નશાના વેપાર પર પોલીસનો પ્રહાર। અમદાવાદ ગ્રામ્ય એસઓજીને મળેલી સચોટ બાતમીને આધારે ધોળકા તાલુકાના ચલોડા ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો। આ ઓપરેશનમાં 65 વર્ષીય વૃદ્ધ કિરીટભાઈ ઉર્ફે મફતભાઈ ચુનીભાઈ પટેલની નશીલા પદાર્થો સાથે ધરપકડ કરવામાં આવી છે। કાર્યવાહીની વિગતો શું ઝડપાયું? આરોપી પાસેથી કુલ 5.329 કિલોગ્રામ નશીલા પોસ્ટ ડોડા એપીએટ્સનો જથ્થો મળી આવ્યો છે। કિંમત આ માદક પદાર્થની બજાર કિંમત આશરે ₹79,935 છે। કુલ મુદ્દામાલ મોબાઈલ સહિત કુલ ₹80,435નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઓપરેશન એસઓજીના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ હેમંતસિંહની બાતમી પરથી સફળ બન્યું છે। પોલીસ ઇન્સ્પેક્ટર એસએન રામાણી અને આરએમ વસાવાના માર્ગદર્શન હેઠળ ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। વધતી જતી નશાની બંદી સામે પોલીસની આ કાર્યવાહીના નશાના સોદાગરો માટે એક કડક ચેતવણી સમાન છે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ।